આખો જે કુટુંબ જે હતો તે શ્રી ગુસાઈજીનો સેવો થયો. એટલે કેટલી વખતે એમ પણ થાય છે કે ભક્ત હોવા છતાં પણ એમનો સંબંધ બહિર્મુખોમાં થાય છે. બહિર્મુખમાં સંબંધ થવામાં કારણ શું છે કે ભક્તનો બહિર્મુખમાં સંબંધ થાય તો એને થોડા સમય દુઃખ થાય, પણ પછી એના સંબંધથી, ભક્તના સંબંધથી અભક્તો પણ ભક્ત થઈ જાય છે. તમારા ધ્યાનમાં એટલે એ બીજાને ઉદ્ધાર કરવાને માટે જે બહિર્મુખ જે ભક્તો જે બહિર્મુખો જે હોય છે એ પણ ભક્તનો સંગ થવાથી એ પણ ભગવત પ્રાપ્તિ કરાના થઈ જાય છે. એવી રીતે આ ભક્તોના અંગીકાર કરવામાં આ પૂર્ણ ચતુર્રૂપે છે. હવે આપ આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક, એ આપનો 28મો નામ છે. શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક એટલે આપને છે શ્રી કૃષ્ણની ભક્તિ જે છે એ ભક્તિના પ્રવર્તક છે. એટલે આપનું નામ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકાય નમઃ છે. શ્રી કૃષ્ણે ફલરૂપે ભક્તિ સર્વાત્મ ભાવ રૂપા ભક્તેષુ તસ્યાઃ પ્રવર્તકઃ પ્રવૃત્તિકર્તૃત્યર્થઃ. ફલરૂપ ભક્તિ પ્રાપ્ત નંતરમ ન કુતશ્ચિદ ભયમ ભવતીતિ તત્પ્રવર્તકત્વેન સર્વતો રક્ષકત્વમિતિ ભાવः. શ્રી કૃષ્ણો ભક્તિ પ્રવર્તકશ્ચેતિ વા તેન ભક્તિ યોગ વિતાનાર્થઃ મિતિ તથા વાક્યા સ્વરૂપા પ્રયોજન ભ્યામુભયોર ભેદઃ સૂચિતઃ. ત્યાં આપ આજ્ઞા કરે છે કે ભક્તો જે છે એ ભક્તોનો શ્રી કૃષ્ણચંદ્રમાં સર્વાત્મ ભાવ રૂપી જે ભક્તિ છે એ ભક્તિના પ્રવર્તક આપ છે, એટલે કરનારા છે. એક વખતે જો ફલરૂપા ભક્તિ જો પ્રાપ્ત થઈ જાય તો પછી એ ભક્તને કોઈ પણ જાતનો ભય પછી રહેતો નથી. ફલરૂપા ભક્તિ એને એક વખત પ્રાપ્ત થવી જોઈએ. એથી ભક્ત ને ફલરૂપી જે ભક્તિ છે એ ભક્તિનો દાન કરીને આ ભક્તના સર્વ પ્રકારે રક્ષણ આપ કરે છે. ફલરૂપા ભક્તિનો દાન કરે. આપ સ્વયં શ્રી કૃષ્ણ સ્વરૂપ છે એમ પોતાની ભક્તિનો પ્રવર્ત કરવાને માટે આપ પ્રગટ થયેલા છે. શ્રીમદ ભાગવતમાં કુંતીજીના પ્રસંગમાં આપ આજ્ઞા કરે છે કે ભક્તિ યોગ વિસ્તાર કરવાને માટે આપ અહીંયા પધારેલા છે. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિ યોગના વિસ્તારના માટે પૃથ્વી પર પધારે છે, એવી જ રીતે અહીંયા શ્રી ગુસાઈજી પણ ભક્તિ યોગનો વિસ્તાર કરવાને માટે અહીંયા પધારેલા છે. આપનો દોનો બેનો સ્વરૂપ એટલે શ્રી ભગવાન શ્રી કૃષ્ણનો અને શ્રી ગુસાઈજીનો એક જ સ્વરૂપ છે એમ અહીંયા સિદ્ધ કરવા માંગે છે. આ પ્રકારે પ્રાગટ્યનો પ્રયોજન પણ એક જ છે આપે છે. થયેલો છે એ કેવી રીતે એનું દૂર થશે એના ઉત્તરમાં આપ આજ્ઞા કરે છે કે એ એમને ચિત્ત ભ્રાંત નહીં
દૂર કરવાને માટે અહીંયા આપ આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી એ 16 ગ્રંથો જે રચ્યા છે એ 16 ગ્રંથોમાં આપ સ્પષ્ટતાથી આપ સમજાવે છે કે કલિયુગના અંદર કર્મ જ્ઞાન ઇત્યાદિ જેટલા પણ માર્ગો છે એ બધા દુરારાધ્ય છે, એટલે એ જલ્દી એનાથી ફળ પ્રાપ્તિ થતી નથી. કેવળ પ્રભુનું શરણ જ પુષ્ટિ માર્ગના અંદર સુસાધ્ય છે. આપણે જીવ પ્રભુના અંશ છે. કેવી રીતે બતાવે છે? જીવ જે છે પ્રભુનો અંશ છે અને ભગવાન જે છે એ એના અંશ છે. એટલે પ્રભુનો અંશ જીવ હોવાથી હંમેશાનો એ દાસ છે પ્રભુ કે અંશી જે હોય એનો અંશ હોય અને જે અંશ જો હોય તે જે અંશી હોય એટલે એનો સદાનો દાસ છે. એટલે અહીંયા કહે છે કે અંશાંશ જે ભાવ જે છે તે અંશાંશ ભાવથી હંમેશા નિરંતર એ પ્રભુનો દાસ જ હોય છે અને એ પોતાના અંશીને ભજે છે. ભગવાન જીવના અંશી છે અને જીવ જે છે ભગવાનનો અંશ છે. એટલે એ અંશ પ્રભુની શરણમાં જાય તો જ એ કૃપાથી સુસાધ્ય છે. પ્રભુના અંશમાં પ્રભુના શરણે જાય તો જ એ સુસાધ્ય છે. એટલે ભગવત સેવા જે છે એ જીવનો સહજ ધર્મ છે, સહજ સ્વભાવ છે. એટલે સહજ ધર્મ હોવાથી પ્રભુ સેવા કરવાની આપને આજ્ઞા કરે છે. તેથી ભગવત સેવા કરવી એ જીવનો એક સ્વભાવ છે, સહજ ધર્મ છે. અને જે સેવા જે છે એ ભજ સેવાયામ ધાતુથી એનો જે સેવા જે છે એ શાસ્ત્રોમાં ભક્તિ રૂપે વર્ણન કરી છે. એટલે ભજ સેવાયામથી ભજનનો અર્થ ભજન થતું નથી, પણ ભજનનો અર્થ ત્યાં સેવા થાય છે. અને એ સર્વાત્મ ભાવ પૂર્વક પ્રભુની સેવા કરવી એ પુષ્ટિ માર્ગનો એકમાત્ર ધર્મ બતાવ્યો છે. એ સેવા જે પ્રકારથી કરવામાં આવે છે સાધન રૂપી અને ફલ રૂપી, તો અહીંયા સેવા જ અહીંયા સાધન બતાવી છે અને સેવા જ અહીંયા ફલ બતાવી છે. સેવા કરીને અમને શું ફલ મળશે? તો સેવાનો ફલ સેવા જ છે, બીજો કોઈ ફલ નથી. અને એ સેવાનું ફલ સેવા જ અહીંયા એટલે ફલની અને સાધનની એકતા આપણે બતાવે છે. તેથી શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક એ નામ આપનું અહીંયા વર્ણન કરવામાં આવ્યો છે. અહીંયા શ્રી ગુસાઈજીના અનેક જાતિઓ શ્રી ગુસાઈજીના સેવક થયા છે અને એમને શ્રી કૃષ્ણ ભક્તિ રૂપી જે ફલ જે છે એ ફલરૂપા ભક્તિ એમને પ્રાપ્ત થઈ છે. હવે એવું છે કે આપણો સમય જે છે થઈ ગયો છે. આપણા જે નામો જે છે એને આપણે એટલે આજે 28 નામ જ થયા છે. થવા જોઈએ 30 નામ, પણ આજે 28 જ થયા છે. એટલે આપણે હવે કાલે 29મો નામ જે છે તે આપણે કાલે શ્લોકમાં જે વર્ણન કરે છે એ આપણે કાલે વર્ણન કરીશું. અને આજનું જે પ્રસંગ જે છે તે અહીંયા સુધી વર્ણન કરીને સમાપ્ત કરવામાં આવે છે.
બોલો શ્રી ઘનશ્યામલાલ પ્યારે કી જય। બોલો શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય। હવે આપ શ્રીના પૂજ્યપાદ દાદાજીના ચરણ સ્પર્શ માટે શાંતિથી બહેનો આવી જાય, બહેનો તથા ભાઈઓ શાંતિ।